બંધ કરીને 5 વખત યાદ રાખવાની પ્રયત્ન કરે આ બાળક આવી રીતે પ્રયત્ન કરીને સપ્લિમેન્ટરી ની અંદર આન્સર તો લખીને આવી જશે આ સપ્લિમેન્ટરી ની અંદર આન્સર લખીને આવશે આ બાળક ગોખણ પટ્ટી કરી લેશે રટ્ટા સિસ્ટમ કરી લેશે તમારું બાળક 80 લાવશે તમારી અપેક્ષા પ્રમાણે 85 લાવશે 90 લાવશે 95 લાવશે રેન્ક 1 લાવશે 2 લાવશે 3 લાવશે તમે ખુશ તમારું બાળક ખુશ એ આન્સર શીટ માં અંદર તમે ચેક કરવા ગયા બધું જ સાચું લખ્યું રિઝલ્ટ નો સમય થયો રિઝલ્ટ ની અંદર આવ્યું કોંગ્રેચ્યુલેશન રેન્ક 1 તમે ફોટો પાડ્યો ફેસબુક માં મૂક્યો ઇન્સ્ટાગ્રામ માં મૂક્યો એ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો અને બધી જ જગ્યા પરથી આખા સમાજમાંથી અભિનંદન 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 આવી અભિનંદનની વર્ષાઓ ચાલુ થઈ આખા સમાજની અપેક્ષા વધી ગઈ તમને એમ થયું મારો બાળક રેન્ક 1 લઈને આવી ગયો મારું બાળક રેન્ક 2 લઈને આવી ગયો આખા સમાજની અપેક્ષા થઈ ગઈ કે આમનું બાળક તો 90% નું છે આમનું બાળક 80% નું છે એમણે સપનું ધાર્યું છે ડોક્ટર બનવાનું એમણે સપનું ધાર્યું છે એન્જિનિયર બનવાનું હવે આ બાળક ડોક્ટર બનીને રહેશે પણ મારી તમને એ વિનંતી છે કે આ બાળક 90% કઈ રીતે લાવ્યો ને એ બાળક સિવાય બીજા કોઈને ખબર નથી કદાચ એ બાળક સમજીને લાવ્યો હોય કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એ બાળક તમારી અપેક્ષા પૂરી કરવા માટે અગર ગોખણ પટ્ટી કરીને લઈને આવ્યો છે ને તો એ બાળક આવનારા સમયની અંદર એ ડોક્ટર બનવા માટે નીટની પરીક્ષા આપવી પડે એ એન્જિનિયર બનવા માટે જેડબલઈ ની પરીક્ષા આપવી પડે એ આઈએએસ આઈપીએસ ઓફિસર બનવા માટે યુપીએસસી ની એક્ઝામ્સ આપવી પડે એ એક્ઝામ્સ જે છે ને એ ગોખણ પટ્ટી કે રટ્ટા સિસ્ટમ કરવા વાળા બાળકો ક્રેક કરી શકશે ને અગર તમારા બાળકને ખરેખર ડોક્ટર બનાવવા માંગો છો ખરેખર એન્જિનિયર બનાવવા માંગો છો ખરેખર એમનું સપનું પૂરું કરવા માંગો છો તો આ બધી જ એક્ઝામ્સ એવી છે કે જ્યાં થિયોરેટિકલ એક્ઝામ્સ નથી આવતી ત્યાં કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્સ આવે છે ત્યાં કન્સેપ્ટ બાળકોના ક્લિયર હોય બાળકોની અંદર સ્કિલ હોય બાળકોની અંદર આવડત હોય બાળકોનું બ્રેન પરફેક્ટ ચાલતું હોય બાળકની વિચારવાની સ્પીડ સારી હોય એ થિંકિંગ કેપેસિટી એની ખૂબ ડેવલપ થયેલી હોય તો આ બધી જ એક્ઝામની અંદર ક્રેક કરી શકશે અધરવાઇઝ એ 90% નો બાળક પણ નીટ જેવી એક્ઝામ્સ ક્રેક કરી શકશે નહીં યુપીએસસી જેવી એક્ઝામ્સ ક્રેક કરી શકશે નહીં એટલા માટે કહું છું કે આજે જે તમે આઈબીએમટી ની એક્ઝામ્સ આપો છો ને એનું પહેલું પગથિયું છે કેમ કે કદાચ તમારું બાળક 90% નું અત્યારે હશે પણ જ્યારે આઈબીએમટી નું રિઝલ્ટ આવશે ને ત્યારે એમના 50% આવશે તમને એમ થશે કે આ પીપી સવાણી વાળાએ તો દગો દીધો અમારું બાળક તો પીપી સવાણીમાં ગયું અને 50% નું થઈ ગયું કદાચ અમે ત્યાં એડમિશન લઈ લઈએ તો અમારું બાળક 50% નું થઈ જશે નહીં આમની અંદર આ 50 આવે 60 આવે 70 આવે ને તો એમ માની લેજો કે આ 50 60 અને 70% નું જે બાળક છે કેમ કે આ સ્કિલ બેઝ એક્ઝામ છે આમની અંદર 5 અલગ અલગ સ્કિલ છે બાળકની વિઝ્યુઅલ સ્કિલ શું છે બાળકની ન્યુમેરિકલ સ્કિલ શું છે બાળકનો મેમરી એન્ડ કોન્સન્ટ્રેશન પાવર શું છે આખા ભારતની આ પહેલી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જે આ પ્રકારની એક્ઝામ્સ લે છે આ પ્રકારની એક્ઝામ્સ થકી અમે બાળકોને એને પોતાનો આઈનો બતાવીએ છીએ કે દીકરા તું અત્યારે 6થા ધોરણમાં છો તું 7મા ધોરણમાં છો તું 8મા ધોરણમાં છો 9મા હોય કે 10માની અંદર હોય ને આ આઈનો ચેક કરી લે કદાચ તારા 90% આવતા હોય ભૂલી જા 80 આવતા હોય ભૂલી જા 70 આવતા હોય ભૂલી જા આમની અંદર તારું છે ને એ પ્રમાણેની સ્કિલ ચેન્જ કરવાની શરૂઆત કર અગર એ સ્કિલ ચેન્જ કરવાની શરૂઆત કરશે ને તો આવનારા સમયની અંદર તમારા બાળકોનું ડોક્ટર એન્જિનિયર આઈએએસ કે આઈપીએસ સીએસ બનવાનું સપનું છે ને એ સરળતાથી પૂરું થશે આજની એક્ઝામનો મેઇન પર્પઝ આ છે અહીંયા સુરત બહારથી પણ ઘણા બધા બાળકો આવ્યા છે ઘણા બધા વાલીઓ આવ્યા છે આ એક જ પર્પઝ છે કે આજની આ એક્ઝામ્સ છે ને એ બાળકોનું ઇન્ટ્રોસ્પેક્ટ્રમ કરાવવાની છે 5 આંગળી સરખી ન હોય એમ એકેય બાળકની સ્કિલ સરખી ન હોય આજે આપણે એમ કહીએ કે દીકરા આમનો દીકરો તો 5 કલાક મહેનત કરે અને 90% લાવે આમનો દીકરો તો 3 કલાક મહેનત કરે અને 80% લાવે મારે એમ કહેવું છે કે દરેકની સમજણ શક્તિ છે એ અલગ અલગ
આજે હું અહીંયા કઈ વાત કરું, તમે ઘરે જઈને કોઈને કહેશો કે આજે અમે સુરત ગયા હતા, સુરતના પીપી સવાણી ગ્રુપની અંદર એક સાહેબે અમને આવું આવું કીધું, તો આવું આવું કીધું એ તમે એમને કહેશો ને તો કદાચ તમે મેં કરેલી વાત 100% એમને સમજાવી નહીં શકે. કોઈ વાલી 70% સમજાવી શકશે, કોઈ વાલી 30% સમજાવી શકશે, કોઈ વાલી 20% સમજાવી શકશે, કોઈ વાલી 10% સમજાવી શકશે. આવું જે બાળકની સાથે હોય, બાળકને એક્ઝામિનેશન સ્કૂલની અંદર એ લેક્ચરની અંદર ભણાવવામાં આવે, કોઈ બાળક 70% સમજે, કોઈ બાળક 50% સમજે, કોઈ બાળક 30% સમજે, કોઈ બાળક 10% સમજે. એ 70% સમજેલો બાળક હોય ને એને ઘરે જઈને 30% મહેનત કરવી પડે. એ 50% સમજેલો બાળક હોય એને ઘરે જઈને 50%ની મહેનત કરવી પડે. એને 30% જે સમજો હોય સ્કૂલની અંદર એને ટ્યુશન રખાવીને 70% મહેનત કરવી પડે. તો આવી રીતે મહેનત કરવાની સ્કિલ છે ને એ પણ વિકસાવવી પડે. એ દરેકની સ્કિલ અલગ અલગ હોય. તમારું બાળક 10મા ધોરણની અંદર હશે તો હવે એમની પાસે 2 વર્ષનો ક્રુશિયલ ટાઈમ બાકી છે, ધોરણ 11 અને 12. તમારું બાળક 9માં હશે, 3 વર્ષ બાકી છે. 8માં હશે, 4 વર્ષ બાકી છે. 7માં હશે, 5 વર્ષ બાકી છે. હું તમને કહું છું કે આ 5 વર્ષ સુધારી લેજો બાળકોના. આવનારા 4 વર્ષ સુધારી લેજો, 3 વર્ષ સુધારી લેજો, 2 વર્ષ સુધારી લેજો. અગર તમને કોઈ જગ્યાની સારી પસંદગી કરી લીધી તો આવનારા 60 વર્ષ બાળકોને સરળતાથી જશે, જલસા કરીને જશે. અગર આ 2 વર્ષથી 5 વર્ષની અંદર બાળકોની પસંદગી ખોટી થઈ ગઈ, દિશા ખોટી પસંદગી થઈ ગઈ, એ રોંગ ડિરેક્શનની અંદર જવાનું શરૂ કરી દેશે. આવનારા 60 વર્ષ બાળકોને ખૂબ મહેનત કરવી પડશે. ઘણા બધા વાલીઓ વિચારતા હોય, તમે મારી વાત સાથે સહમત છો? આ વાત સાથે તમને સાંભળવું ગમે છે? ગમે છે? હાથ ઊંચો કરીને કહો તો એક વખત ગમે છે. ગમે છે ને? તમારી વાતો કરું છું, તમારા માટે વાતો કરું છું, તમારા બાળકો માટે વાતો કરું છું ને. યસ. આપણે છે ને પસંદગી હંમેશા સ્કૂલોની કઈ રીતે કરીએ? આપણે હંમેશા સ્કૂલોની પસંદગી એ રીતે કરતા હોઈએ કે મારી નજીક કઈ સ્કૂલ છે. હું રહું હિંમતનગરમાં, તો હિંમતનગરમાં મારું ઘર છે, એ ઘરથી 2 કિલોમીટરની અંદર રેડિયસની અંદર હોય ને એવી સ્કૂલ પસંદ કરી. હું સુરતના વરાછા વિસ્તારમાં રહેતો, હું ઉત્તરાયણ રહું તો ઉત્તરાયણથી નજીક હોય ને એવી સ્કૂલ પસંદ કરીએ. શું કામ? કે અમે કરીએ 15-20 હજાર રૂપિયાનું કામ, અમે કરીએ 30-35 હજાર રૂપિયાનું કામ, અમે કરીએ 50 હજાર રૂપિયાનું કામ, તો અમારાથી કોઈ એવી હાઈફાઈ સ્કૂલની પસંદગી થાય નહીં. આવી જ વિચારસરણી છે ને આપણે, આવી છે ને? કેટલા લોકોની વિચારસરણી આવી છે? આવી વિચારસરણી છે ને? આવી વિચારસરણીને બદલવાની શરૂઆત કરજો. અરે 2 મિનિટ રૂકી જાઓ, પહેલા 2 મિનિટ રૂકી જાઓ, પછી છેલ્લે આમ બહાર ઉભા રહો, બહાર ઉભા રહો ને જ્યારે નીકળતા છે ત્યારે આપતા જજો, બરોબર? बाहर खड़े रहो, बाहर आपको ये थैली मिलेगी, सबको मिल जाएगी, बरोबर? બધાને આ થેલી મળશે. આમની અંદર આ સંસ્થાની સફળતાની સ્ટોરીઓ લખેલી છે, ધ્યાનથી વાંચજો અને એને મગજની અંદર તમારા બાળકોને પણ ઉતારજો. મારે એ કહેવું કે બધાની વિચારસરણી એવી છે કે આપણી આસપાસની સ્કૂલ હોય એની અંદર આપણા બજેટની સ્કૂલ હોય એમની અંદર આપણે એડમિશન લેતા હોય. આજે અહીંયા બેઠેલા 5મા ધોરણથી 10મા ધોરણ સુધીના બાળકોના વાલીઓ બેઠા છે. આજે મારે તમને એક નાના ભાઈ તરીકે સલાહ આપવી છે અને સાથે સાથે રિક્વેસ્ટ પણ કરવી છે કે આ વિચારસરણીને બદલજો. આજે આપણું સપનું છે કે મારું બાળક આવનારા સમયમાં અમે જ્યાં છીએ ત્યાંથી આગળ શરૂઆત કરે, મારું બાળક પણ 1 લાખ રૂપિયા કમાય, મારું બાળક પણ 2 લાખ રૂપિયા કમાય, મારું બાળક પણ 3 લાખ રૂપિયા વાર્ષિક અથવા મહિનાના કમાય. 3 લાખ રૂપિયા મારા બાળકને મહિનાની આવક જોઈએ છે, પરંતુ આપણે ઇન્વેસ્ટમેન્ટ કંઈક અલગ જગ્યા પર કરીએ છીએ. એ બાળક ઉપર ઇન્વેસ્ટમેન્ટ આપણે એવી જગ્યા પર કરીએ છીએ, 2 દુકાન હોય, એક 50 રૂપિયાની વસ્તુ હોય, નોન ગેરંટેડ હોય, અને સેમ 70 રૂપિયાની વસ્તુ હોય અને 2 વર્ષની ગેરંટી આપતા હોય, તો આપણે 70 રૂપિયા ઉપર ખર્ચ કરીએ છીએ. એ 50 રૂપિયામાં આપણને વિશ્વાસ નથી આવતો. આજે આપણે જે સ્કૂલોની પસંદગી કરીએ છીએ ને ત્યાં પણ કંઈક આવું ને આવું જ થાય છે. મારી તમને વિનંતી છે, રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળક માટે એવી સ્કૂલની પસંદગી કરજો
એવી સંસ્થાની પસંદગી કરજો. હું એમ નથી કહેતો કે તમે પીપી સવાણીની પસંદગી કરો. મેં અહીંયા એટલા માટે નથી બોલાવ્યા તમે. અહીંયા તો તમારા બાળકોની તમે સ્કિલ જાણવા માટે આવ્યા છો. પણ મારી તમને એ વિનંતી છે કે તમે એવી સ્કૂલની, એવી સંસ્થાની પસંદગી કરો કે જ્યાં તમારું બાળક 6ઠું ધોરણ ભણે, 7મું ભણે, 8મું ભણે, 9મું ભણે, 10મું ભણે. 6ઠું ભણતો હોય તો 5 વર્ષ હજી તમારી પાસે સમય છે. એ 7મું ભણતો હોય તો 3 વર્ષ સમય છે. એ 8મું ભણતો હોય તો 2 વર્ષ છે. એ 9મું ભણતો હોય તો 1 વર્ષ છે. 11 અને 12 ની અંદર તમે એટલી સરળતાથી પસંદગી નહીં કરી શકો કેમ કે તમારું બાળક મેચ્યોર થઈ ગયું છે. તમારા બાળકનું ફાઉન્ડેશન જે ક્લિયર થવું જોઈએ ને એ તમારા બાળકનું થશે. હંમેશા બિલ્ડિંગને જેટલી મોટી બનાવવી હોય એટલું ફાઉન્ડેશન મજબૂત કરવું પડે. આપણને સમજણ બધી જ છે પરંતુ આપણે કરતા નથી. આ સમજણ મારે કોઈને સમજાવવાની જરૂર નથી. આપણે બધા જ અહીંયા બેઠેલા છીએ એ બધા જ જાણીએ છીએ કે ઊંચી ઇમારત બનાવવા માટે ફાઉન્ડેશન મજબૂત જોઈએ. આપણે કદાચ કોઈ જગ્યા પર કોઈ બિલ્ડિંગમાં 21મા માળે ફ્લેટ રાખીએ તો આપણે બધી જ તપાસ કરીએ છીએ ને કે આમનું ફાઉન્ડેશન કેટલું છે, કઈ કઈ ફેસિલિટી આપશું. અગર એક રહેવા માટેના ઘરની અંદર જો આપણે બધી જ તપાસ કરતા હોઈએ તો આપણું બાળક આવનારું જિંદગીની અંદર સફળ થશે કે નહીં એની તપાસ આપણે કરતા નથી. આપણે તો એ તપાસ કરીએ છીએ કે આની ફી કેટલી છે, અમારું બાળકને સફળતા મળશે કે નહીં મળે એ આપણે પૂછતા નથી. આપણે તો એમ કહીએ છીએ કે મારું બાળક ખૂબ મહેનતુ છે, મારું બાળક સવારે 7 થી રાતના 12 વાગ્યા સુધી વાંચે જ છે, મહેનત તો કરે છે, આ તો અમારા નસીબમાં હશે તો થઈ જશે. બાકી આમાં કોઈ સ્કૂલની પસંદગી કામ કરતી નથી. એ તો બાળકના નસીબ ઉપર હોય. પહેલાના જમાનામાં ક્યાં આવી સારી સારી સ્કૂલો હતી તો એ બાળકો નહોતા નીકળતા. એ જમાનો અલગ છે, અત્યારનો જમાનો અલગ છે. અત્યારનો જમાનો ટેકનોલોજીનો જમાનો છે. ત્યારે ટેકનોલોજી હતી ને આજે એક ચેન્નઈના ગામડાનો બાળક એવું વિચારી લીધું હોય કે અમારા નસીબમાં હશે તો થશે, પરંતુ એ બાળકે એવું વિચાર્યું કે આ નસીબ નહીં, આ નસીબને ચેન્જ કરવા માટે મારે મહેનત કરવી પડશે. એ બાળક એવું વિચારે કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષાની અંદર કોઈ પણ વિષયનો પ્રશ્ન મને પૂછે એનો જવાબ મારે આપવો છે. આવી ટેકનોલોજી ડેવલપ કરવી છે. આ ટેકનોલોજી ડેવલપ કરવા માટે આખા ગામના લોકોએ એમ કીધું, દીકરા આ આપણા બસની વાત નથી, આ આપણા કામની વાત નથી, આ આપણાથી આટલું સરસ મજાનું મોટું સપનું વિચારાય નહીં. આપણે રહ્યા ગામડાના બાળકો, આ કામ આપણું નથી. દીકરાના માટે તો ખૂબ પૈસા જોવે, ખૂબ ખર્ચ થાય. એ દીકરો કે ના, આ જિંદગીને ચેન્જ કરવી છે, મારા માતા પિતાને ગરીબીમાંથી બહાર કાઢવા છે. આમને ગરીબીમાંથી બહાર કાઢવા માટે આ બાળક સખત મહેનત કરે છે. એના નસીબમાં હશે પરંતુ એ નસીબને પલટાવવાનું કામ કરે છે. મહેનત કરતો જાય, મહેનત કરતો જાય, મહેનત કરતો જાય. ધોરણ 11 12 સાયન્સમાં પ્રવેશ લે, આઈઆઈટી ખડગપુર જેવી કોલેજની અંદર પ્રવેશ લે, આઈઆઈટી ખડગપુરની અંદરથી ગૂગલ જેવી કંપનીની અંદર જાય. એ ગૂગલ એમની ઉપર ભરોસો કરે. ગૂગલ ને કે લાવો મને એવો પ્રોજેક્ટ આપો જે મારું સપનું છે. મારું સપનું એવું છે કે લોકો મને પ્રશ્ન પૂછે, કોઈ પણ ભાષામાં પ્રશ્ન પૂછે, આખા વિશ્વમાંથી જેમની તાકાત હોય એવો પ્રશ્ન પૂછે, એ જવાબ આપી શકે ને એવી ટેકનોલોજી ડેવલપ કરવી છે. આજે એને ગૂગલ ક્રોમ જેવું એક્સપ્લોરર ડેવલપ કરી દીધું. આજે જે ગૂગલના સીઈઓ તરીકે કામ કરે છે, એ ગૂગલના સીઈઓ તરીકે કામ કરે છે ને એ ચેન્નઈના ગામડાનો વિદ્યાર્થી સુંદર વિચાર કરે છે. એ ચેન્નઈના ગામડાનો બાળક ધારે તો ગૂગલના સીઈઓ તરીકેની સફર કરી શકે. એ મણિપાલ યુનિવર્સિટીમાં ભણેલો બાળક સત્ય નડેલા ધારે તો માઇક્રોસોફ્ટની અંદર પોતે સીઈઓ તરીકે કામ કરી શકે. આજે બે બાળકોને એવા વિચાર આવે, પંજાબના લુધિયાણાના બે બાળકો એવું વિચારે કે આજે કોઈ વસ્તુ કોઈ મગાવે તો મારે 1 અઠવાડિયાની અંદર ઘરે ડિલિવરી આપી દેવી છે. આવું
આવું એક મારે મોડલ ડેવલપ કરવું છે. એ મોડલનું નામ છે ફ્લિપકાર્ટ. હું ટૂંકની અંદર બધી જ વાત કરી દઉં, સમયની અછત છે. એ ફ્લિપકાર્ટ જેવું મોડલ વિકસાવે એ સચિન બંસલ, બિની બંસલ ફ્લિપકાર્ટના ફાઉન્ડર બને. આજે વોલમાર્ટે ખરીદી કરી લીધી. આજે એક બાળક ધારે તો એન્જિનિયર બનીને શું કરી શકે? એક બાળક ધારે તો આજે 10 મિનિટની અંદર આપણને ફૂડની ડિલિવરી મળે છે. એવું તંત્ર ડેવલપ કરી દે. ઝોમેટો નામની કંપનીની સ્થાપના કરી દે. એ દીપેન્દ્ર ગોયલ નામનો વ્યક્તિ ધારે તો ઝોમેટો જેવી કંપની ઊભી કરી દે. અને આજે આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈએ છીએ. એ ઓલા કંપનીનો માલિક ધારે તો 10 મિનિટની અંદર આપણને એક જગ્યા પરથી બીજી જગ્યાએ પહોંચવું હોય તો એ ટેક્સી આપણને અપાવી દે. એ ભાવિશ અગ્રવાલ ધારે, એ ગામડાનો બાળક ધારે તો શું કરી શકે? બસ એના માટે જરૂરી છે યોગ્ય પસંદગી. અગર તમે યોગ્ય જગ્યા પર, આપણે ઘણી વખત બાળકોને કહેતા હોઈએ કે દીકરા આમની ભેગું નહીં રહેતો, આમની ભેગું નહીં રહેતો, આમની સાથે નહીં રહેતો, આમની સંગાતે નહીં રહેતો. શું કામ? કે આપણને ખબર છે કે કદાચ આવા બાળકો સાથે રહેશે તો મારો દીકરો બગડી જશે, આમની સાથે રહેશે તો મારો દીકરો બગડી જશે. પરંતુ આવી જ રીતે બાળકોના જિંદગીની સફળતા પણ આવી જ જગ્યાઓ પરથી થતી હોય છે. તમારા બાળકને આવનારા સમયની અંદર ધોરણ 6 થી ધોરણ 12 ની અંદર એવી જગ્યાની પસંદગી કરજો કે જ્યાંથી તમારા બાળકનું સપનું સાચું થવાની શરૂઆત થાય. તમારા બાળકે જોયે, ઘણી વખત તો અહીંયા બેઠેલા ઘણા બધા વાલીઓના બાળકોને સપનું જ નહીં, એને ખબર જ નહીં હોય મારી જિંદગીની અંદર શું કરવાનું છે. આજના દિવસે, આજની તારીખે ખાલી તમને એમ કહેવામાં આવ્યું હોત કે સવારે 9 વાગે એક પરીક્ષાનું આયોજન કર્યું છે જેનું નામ છે IBMT. તમારા બાળકોની સ્કિલ જાણવા માટેનો આ એક્ઝામ છે. તમે આવી દીધો, તમને એડ્રેસ આપવામાં ના આવે, તમે જાઓ ક્યાં? અગર આપણી પાસે એડ્રેસ ન હોય તો આપણે જઈ ન શકીએ. એવી રીતે બાળકો પાસે ગોલ ન હોય, બાળકો પાસે સપનું ન હોય તો એ બાળકો આગળ વધી શકે નહીં. તો આજથી એ શરૂઆત કરજો કે પહેલા તમારા બાળકોને એક સપનું, એક સંકલ્પ લેવડાવજો. એ બાળકને કહેજો કે દીકરા, સંકલ્પ વગર, સપના વગર આપણે ખાલી ભણવા ખાતર ભણવાનું નથી. 5મું ધોરણ પૂરું થાય, 6ઠું પૂરું થાય, 7મું પૂરું થાય, 10મું પૂરું થાય, 12મું ધોરણ પણ પૂરું થઈ જશે, કોલેજ પણ પૂરું થઈ જશે. તમારો બાળક કોલેજ કર્યા પછી પણ જોબલેસ રહેશે. ઘણા બધા બાળકો એવા છે એન્જિનિયરિંગ, ડોક્ટર બન્યા પછી પણ એમને ત્યાં ઓપીડી નથી, એન્જિનિયરિંગ કર્યા પછી એમને ત્યાં 15-20 હજારની નોકરી નથી. એટલા માટે નથી કે બાળકોએ જિંદગીની અંદર સપનું જોયું નહોતું. એ બાળકને ખબર જ નહોતી કે એન્જિનિયરિંગ કેવી જગ્યા પરથી કરાય. આજે એન્જિનિયરિંગ કરવા માટે IIT કોલેજ છે. અગર એ IIT કોલેજની અંદર તમારું બાળક પ્રવેશ લઈ લે છે ને તો બાળકને નોકરી માટે ક્યાંય જવાની જરૂર પડતી નથી. એ બાળક 4થા વર્ષની અંદર હોય ને ત્યાં 25-30 લાખથી શરૂ કરીને 2.5 કરોડ રૂપિયા સુધીના પગાર આપવા વાળી કંપનીઓ આવે અને તમારા બાળકને લઈ જાય કે આ બાળકને હું લઈ જઈશ, આ બાળકને હું લઈ જાય. કંપનીઓની કોમ્પિટિશન થાય, ત્યાર પછી NIT લેવલની કોલેજ આવે. NIT લેવલની કોલેજની અંદર તમારા બાળકને પ્રવેશ મળી જાય ને તો તમારા બાળકને 10-12 લાખથી શરૂ કરીને 50 લાખ રૂપિયા સુધીનો પગાર આપવા વાળી કંપનીઓ આવે. તમારું બાળક 4થા વર્ષની અંદર હોય, લઈ જાય. ગુજરાતની સારી કોલેજો કહેવાય, નિરમા, ધીરુભાઈ અંબાણી, PDPU, આવી કોલેજની અંદર તમારા બાળકનો પ્રવેશ થઈ જાય. 7-8-10 લાખથી શરૂ કરીને 30-35 લાખ રૂપિયા સુધીનો પગાર આપવા વાળી કંપનીઓ આવે, તમારા બાળકને લઈ જાય. આ ઉપરાંત આ ગુજરાતની અંદર 100 થી વધારે એન્જિનિયરિંગ કોલેજો છે. અગર આવી એન્જિનિયરિંગ કોલેજની અંદર તમારું બાળક ગયું તો 10% બાળકો સફળ છે, 90% બાળકો છે ને એ જોબલેસ છે. તમારું બાળક ક્યાં જશે ત્યાંથી બાળકની સફળતા લખાશે. તમારું બાળક કહેવાય જ્યારે એન્જિનિયર, IIT-માં પણ 4 વર્ષનો જ એન્જિનિયરિંગ કોર્સ આવે, NIT-માંથી કરે ને કદાચ આ ભાષા તમને અત્યારે IIT NIT નહીં સમજે, તમારું બાળક જ્યારે આવશે ને ત્યારે તમને આ ભાષા સમજાવવાની શરૂ કરશે. એટલા માટે રિક્વેસ્ટ કરું છું કે આજથી તમારા બાળકને સપોર્ટ કરવાનું ચાલુ કરજો. તમારા બાળકને જ્યાં જવું છે ને એના માટેનું સર્ચ કરવાનું ચાલુ કરજો. તમે ખાલી આટલું કરી આપશો, તમારા બાળકને કહેશો ને કે દીકરા એન્જિનિયરિંગ કરવું છે, IIT-માંથી કરાય, દીકરા ડોક્ટર બનવું છે, એમ્સમાંથી કરાય, દીકરા IAS બનવું છે, એની UPSC ની તૈયારી સ્પીફામાંથી કરાય. તમે આવી બધી ખાલી નોલેજ આપો બાળકોને.
આવું બધું બાળક કરતો થઈ જશે ને તો તમારું બાળક ચોક્કસથી જોઈએ ને એ પોઝિશન પર જોઈશે. તમારું સપનું હશે કે મારું બાળક આ પોઝિશન પર જાય, 100% જશે. બસ જરૂર છે યોગ્ય પસંદગી, જરૂર છે યોગ્ય માર્ગદર્શનની. અહીંયા બેઠેલા તમામ વાલીના બાળકો પાસે ટેલેન્ટ છે. અગર આ ટેલેન્ટને યોગ્ય માર્ગદર્શન ન મળે ને તો ટેલેન્ટ કોઈ કામનું નથી. કેમ કે અનેક એવા કિસ્સા છે કે ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ લાવવા માટે બાળક મહેનત કરે, A1 ગ્રેડ આવી જાય ને ધોરણ 12 ની અંદર 85-90% બોર્ડ ની અંદર પણ આવી જાય, પરંતુ બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું હોય તો નીટ જેડબલઈ ની પરીક્ષા આપે ને તો એમની અંદર એ સ્કોર લાવી શકતું નથી. આવા કિસ્સાઓ તમે જોયા હશે. તમે કહેશો કે એમનું બાળક બોર્ડની અંદર ટકાવારી લાવ્યું, A1 ગ્રેડનું બાળક, પણ આ બાળક તો અહીંયા કઈ ડોક્ટર બની શક્યો નહીં. મારી એ વિનંતી છે, કદાચ એ બાળક ડોક્ટર બનવા લાયક થશે, એમ્સ ની અંદર પ્રવેશ નહીં મળે, ગવર્નમેન્ટ મેડિકલમાં પ્રવેશ નહીં મળે અને સેલ્ફ ફાઇનાન્સમાં પ્રવેશ મળ્યો ને તો એ બાળકની 5 વર્ષની મહેનત એ થોડું લેગિંગ એ બાળકને 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરાવશે. સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેશો ને તો આ 1 કરોડ રૂપિયા બચાવવા માટે આવનારા સમયમાં સેલ્ફ ફાઇનાન્સમાંથી જે ખર્ચો થાય 50 લાખ રૂપિયાનો, 70 લાખ રૂપિયાનો, એ બચાવવા માટે કદાચ આજથી આપણે વિચાર કરવાનો શરૂ કરીએ ને તો તમારા બાળકને 1 કરોડમાંથી મુક્તિ અપાવી શકો. 1 કરોડના ખર્ચમાંથી તમારા બાળકને 50 લાખના. આ ગણતરી આપણે કરતા નથી. આપણે તો એમ જ કહીએ છીએ કે નસીબમાં હશે તો થશે. મારે એ કેવું છે કે નસીબ હોતી નથી, એના માટે મહેનત એટલા માટે કરવી પડે. અહીંયા દરવાજાને લોક મારી દો, એ લોક મારીને એક ચાવી હું લઈ લઉં, બીજી 99 ચાવી એડ કરી દો, શું થશે? કહું કે અહીંથી બધાએ બહાર જવાનું છે, તમારા બાળકો 11 વાગે ફ્રી થશે. 11 વાગે ફ્રી થશે, અહીંથી પાછળથી એક પેરેન્ટ્સ જશે, 5 મિનિટ રાહે ખુલશે, બીજા પેરેન્ટ જશે 10 મિનિટ રાહે ખુલશે, કોઈ ત્રીજા પેરેન્ટ જશે 40 વખત ટ્રાય કરીને આવ્યા પછી કહેશે કે અમારા નસીબમાં બહાર જવાનું છે ને. કોઈ બીજા પેરેન્ટ જશે 90 વખત જઈને આવીને બેસી જશે કે અમારા નસીબમાં નથી. કોઈ ત્રીજા ચોથા પેરેન્ટ, પાંચમા પેરેન્ટ જશે 99 વખત ટ્રાય કરીને આવીને બેસી જશે કે મારા નસીબમાં નથી. આ તો 100 હતી એટલે ખબર છે કે છેલ્લી ચાવી સાચી છે. જિંદગીના પ્રયત્નો આપણને ખબર નથી કે કયા પ્રયત્ને આપણને સફળતા મળશે. એ 99 વખત ટ્રાય કરીને આવીને બેસી જઈને એના જિંદગીની અંદર સફળતા લખાતી નથી. એ નસીબને ખોલવા માટે અવિરતપણે નિરંતર પ્રયાસો કરવા પડે. શું ખબર કે નેક્સ્ટ પ્રયત્ન જ તમારા જિંદગીની સફળતા હોય. મારે તમને એ રિક્વેસ્ટ કરવી છે કે તમારા બાળકને 1 કરોડની ફીમાંથી મુક્તિ અપાવો, તમારા બાળકને 70 લાખ જેવી હાઈ-ફાઈ ફીઝમાંથી મુક્તિ અપાવો. એ મુક્તિ તમારી છે, તમારા બાળકની નથી. કેમ કે ખર્ચ તમારે કરવાનું છે, ભણવાનું તમારા બાળકને છે. જેટલા વધારે ખર્ચ વાળી ઇન્સ્ટિટ્યૂટ એટલું ગ્રેડિંગ નાનું, જેટલી ફ્રી વાળી યુનિવર્સિટી એટલું ગ્રેડિંગ હાઈ. તમે શું તો આઈઆઈટીમાં જાય બાળકને ખર્ચો નથી, એનઆઈટીમાં જાય બાળકને એટલો ખર્ચો નથી, એમ્સમાં જાય બાળકને એટલો ખર્ચો નથી, ગવર્નમેન્ટ મેડિકલમાં જાય બાળકને એટલો ખર્ચો નથી. સેલ્ફ ફાઇનાન્સમાં જાય ખર્ચો પણ વધારે અને કોલેજનું ગ્રેડિંગ પણ નાનું. કોલેજનું ગ્રેડિંગ એટલે સમજો છો ને કે કોલેજ એટલી સારી હોય નહીં. ખર્ચો કર્યા પછી તમારા બાળકને આ ખર્ચો ન કરવો પડે ને એટલા માટે તમારા બાળકને 6, 7, 8, 9, 10 ની અંદર કદાચ ખર્ચ કરવો પડે ને 1 લાખ રૂપિયાનો તો ખર્ચ કરી લેજો. કેમ કે 6 વર્ષનો 6 લાખ રૂપિયાનો ખર્ચ થશે, 5 લાખનો ખર્ચ થશે, 4 લાખનો ખર્ચ થશે. આ 4 લાખથી 6 લાખનો ખર્ચ આવનારા જિંદગીની અંદર 1 કરોડ રૂપિયા બચાવવાનું કામ કરશે. તમારા બાળકને ત્યાં પહોંચવાનું કામ કરશે. એટલે આપણી વિચારસરણી ચેન્જ કરવાની શરૂઆત કરો. આવી વાતો અમે લગભગ સેમિનારમાં કરતા નથી, પણ આજની આ ડિસિપ્લિન જોઈ અમને એમ થયું કે આજની આ વાતો આપ તમારી સાથે કરવા જોઈએ. કેમ કે તમે લોકો એટલું ધ્યાનથી સાંભળો છો ને તો અમને એમ લાગે છે કે નહીં, આ વાલીઓને થોડી વધારે વાત કરવી જોઈએ. બાકી અમારી પાસે સમયની તો ખૂબ અછત હતી. કદાચ તમારા બાળકો પરીક્ષા દઈને બહાર પણ નીકળી ગયા હશે. પણ મારી આ રિક્વેસ્ટ છે કે આજે વલ્લભભાઈએ ઊભી કરેલી સંસ્થા છે 10મી. આજની આ વલ્લભભાઈ ઊભી કરેલી સંસ્થા આમ તો 1988 થી ચાલે, પણ 1988 પછી સમયના બદલાવ સાથે બદલાવ લાવવો જરૂરી છે. કે 2016 ની અંદર
આજે આપણી પાસે બે વ્યક્તિઓ હાજર છે, એમની હું તમને ઓળખાણ પણ કરાવીશ. 1988 થી શરૂ થયેલી આ સંસ્થા, જેની અંદર અવિરતપણે રિઝલ્ટના તમે સૌ લોકો સાક્ષી છો. બોર્ડ જ્યારે રિઝલ્ટ આપતી ને, ગુજરાત બોર્ડ ટોપ 10 ની યાદી કરી લાવતી, તો ટોપ 10 ની અંદર 10 બાળકો હોય તો 6 બાળકો પીપી સવાણી આપતી. પરંતુ સમય બદલાણો. 2016 ની અંદર ગવર્મેન્ટે એવું કીધું કે અમારે આ 90% લાવે ને એવા બાળકોનું કઈ કામ છે નહીં. અમારે તો એવા બાળકોનું કામ છે કે જેમની અંદર સ્કિલ હોય. અમારે એવા બાળકોને એન્ક્સમાં ભણાવવા છે. તમારા બાળકોને અમે લગભગ અહીંયા જ લઈ આવશું. અહીંથી આવશે તમારા બાળકો અને તમારી સાથે ફ્રી થશે. કે જેમની અંદર સ્કિલ હોય એવા બાળકોને અમારે એમ્સ દિલ્હીની અંદર એડમિશન આપવું છે. જેમની અંદર સ્કિલ હોય એવા બાળકોને આ ભારતનું ભવિષ્ય બનાવવું છે, એવા બાળકોને આઈઆઈટીમાં એડમિશન આપવું છે. એટલે ગવર્મેન્ટે કીધું કે હવેથી દરેક બાળકો માટે છે નીટ અને જેડબલઈ ની પરીક્ષા ફરજિયાત. બોર્ડમાં 90% લાવો કે ન લાવો કઈ ફરક પડશે ને. આજે ડોક્ટર બનવા માટે નીટની પરીક્ષા આપો ને એનાથી એડમિશન મળશે. બોર્ડમાં 55% હશે, ચાલશે. એ 55 થાય છે તમને નહીં? એ 55% હશે તો ચાલશે, પણ નીટની 720 માર્ક્સની પરીક્ષા છે ને એમાંથી 600 લાવવા પડશે. એ 600 એ જ વ્યક્તિ લાવી શકે, કેમ કે નીટની પરીક્ષા એવી છે કે જ્યાં 180 મિનિટની અંદર 180 પ્રશ્ન સોલ્વ કરાવવાના છે. તમારા બાળકને 1 મિનિટની અંદર એક પ્રશ્ન સોલ્વ કરાવવાનો. એ 4-5 લાઈનનો પ્રશ્ન હોય, એ વાંચવો પડે, સમજવો પડે, એને કેલ્ક્યુલેશન કરવું પડે. આ કેલ્ક્યુલેશન કર્યા પછી સોલ્યુશન કરી OMR શીટ હોય એમની અંદર સર્કલ કરે ને ત્યારે એક સાચા પ્રશ્નનો જવાબ આપે તો 4 માર્ક્સ મળે. આવું કરવામાં અમે બાળકોને પૂછીએ ને તો બાળક એમ કે સર આટલું બધું કરી એ 4-5 લાઈનનો પ્રશ્ન વાંચીએ ને તો 2 મિનિટ ચાલી જાય. એઝ અ હ્યુમન બીંગ એક વખત વાંચવાથી એટલો લાંબો પ્રશ્ન સમજાય નહીં સાહેબ. અમારે બીજી વખત વાંચવું પડે સાહેબ. આમાં 5 મિનિટ ચાલી જાય. આ 5 મિનિટ ચાલી જાય તો એ બાળક 3 કલાકમાં 36 પ્રશ્ન સોલ્વ કરી શકે. આ 36 પ્રશ્ન સોલ્વ થાય. આપણે એક્ઝામિનેશન હોલની અંદરથી બાળક બહાર આવે, આપણે પૂછીએ બેટા પેપર કેવું ગયું? એ બે દીકરો એમ કે પપ્પા મને આવડતું હતું બધું, પરંતુ પેપર થોડું ટ્વિસ્ટેડ હતું, પેપર થોડું લેન્ધી હતું. આ ટ્વિસ્ટેડ અને લેન્ધી પેપરને સરળ કઈ રીતે બનાવવું, બાળકને 1 મિનિટની અંદર પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકે, એક શીખવવું કઈ રીતે, આની ચિંતા આ વલ્લભભાઈ સવાણીએ 2016 ની અંદર. કેમ કે નીટ જેડબલઈ આવી ગયું. ગુજરાતની અંદર આમનો કોઈ ઓપ્શન હતો જ નહીં. આપણા ગુજરાતના બાળકો સરે વાત કરી એમ રાજસ્થાનના કોટાની અંદર જતા હતા. આ કોટાની અંદર જાય, આ વલ્લભભાઈને ચિંતા થઈ, ત્યાં એમણે બધી જ જગ્યા પર ભરી. આમ તો સોશિયલ જીવ રહ્યો, સામાજિક સેવાનો જીવ, એટલે એમને ચિંતા થઈ. એ તો એ ગણતરીથી ગયા હતા કે મારા પીપી સવાણીના બાળકોને હું કોટાની અંદર લઈ જાઉં અને ત્યાંથી તૈયારી કરાવું અને મારા બાળકો ટોપ થાય. એમને એ ચિંતા થઈ. ત્યાં જોઈને જોયું તો હોસ્ટેલ અલગ, સ્કૂલ અલગ, ટ્યુશન અલગ. અનેક બાળકોને પૂછ્યું, અનેક બાળકોની રૂમમાં ગયા, અનેક બાળકોની રૂમમાંથી સિગરેટ મળી, દારૂની બોટલ મળી. આ યાદ રાખજો, આ ધોરણ 9, 10, 11, 12 ના ધોરણના બાળકોની વાત છે. આપણે વિચારી ન શકીએ એવી વસ્તુઓ એમના રૂમમાંથી મળી. આ વ્યક્તિને એમ થયું કે મારા બાળકને અહીંયા બગાડવા માટે મોકલાઈને કદાચ મારા 10 માંથી 2 જ બાળકો આવશે ટોપ, ચાલશે, પરંતુ મારે મારા બાળકની જિંદગી બગાડવી નથી, મારા ગુજરાતના બાળકોની જિંદગી બગાડવી નથી. અને બીજી જ સેકન્ડે આ વ્યક્તિ વિચાર કરે છે, એક સંકલ્પ લે છે. એ સંકલ્પ એવો છે કે આજે લોકો કોટા આવે છે, આખા દેશના બાળકોને સુરતની અંદર અભ્યાસ કરવા આવવો પડે ને એવી સિસ્ટમો વિકસાવીશ. એ સંકલ્પને આગળ વધારે આજે 250 કરતા વધારે એ કોટાની ટીમ સુરતની અંદર લાવીને રાખી દીધી છે, જેમનો પગાર 50 લાખથી શરૂ કરીને 2 કરોડ રૂપિયા સુધીનો પગાર. કેમ કે આ વ્યક્તિ ફી માટેના કામ નથી કરતો.
આ વ્યક્તિ પૈસા માટે કામ નથી કરતો. આ વ્યક્તિને તો એમ હતું કે મારા ગુજરાતના બાળકોનું ભવિષ્ય બદલવું છે, મારા ગુજરાતના બાળકોએ જોયેલા સપના પૂરા કરવા છે. એ પોતાની 250 કરતા વધારે લોકોની ટીમને આ સુરતની અંદર લાવ્યા. એમના રહેવા જમવાની પરિવાર સાથેની વ્યવસ્થા કરી આપી, એમના બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરી આપી, એ મટીરીયલ લઈ આવ્યા. અને આજે જે કોટાના ગુરુ બંસલ સર જે દેખાય છે ને, આ 2016 નો ફોટો છે. મેં તમને કીધું આજે મારી બે વ્યક્તિઓને તમારી સાથે મુલાકાત કરાવી છે. એમાંના પહેલા વ્યક્તિ જે 1988 આ ગ્રુપ કેવું હોય, ટીચરો ચેન્જ થતા કે તમારા બાળકને 11 કોઈ ગણિત ભણાવ્યું હોય ને તો 12માં ટીચર કામ કરે છે. અને 2016 ની અંદર તમને ફોટો દેખાય છે. આ બંસલ સર કોટાના જે ફાઉન્ડર જે કહેવાય ને, એ બંસલ સરના નેતૃત્વ હેઠળ એમણે એક વ્યક્તિને તૈયાર કર્યા. એ તૈયાર કરેલો વ્યક્તિ આખાય બંસલને આખાય ભારતની અંદર જેટલા સેન્ટર હતા ને એમને નેતૃત્વ પૂરું પાડતા હતા. એ નેતૃત્વ પૂરું પાડતા હતા ને એ જયેશ ગર્ગ સરને વલ્લભભાઈએ એમ કીધું, આવો અમારી સાથે અમારા ગુજરાતના બાળકોને માર્ગદર્શન આપો. અને જયેશ ગર્ગ સર આપણી સાથે ઉપસ્થિત છે. આ બે વ્યક્તિ, એક વ્યક્તિ આ સ્કૂલ શરૂ થઈ ત્યારથી કામ કરે છે, બીજો વ્યક્તિ એ વલ્લભભાઈએ નક્કી કર્યું કે 2016 ની અંદર કે અમારા ગુજરાતના બાળકોને પણ માર્ગદર્શન મળે. આ બે વ્યક્તિઓની ટીમ અત્યારે આ 250 થી વધારે ટીમને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. અને નેતૃત્વ પૂરું પાડતા 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 આજે એક સમય એવો આવ્યો કે જેની લોકો રાહ જોતા હતા કે આ નેતૃત્વથી પરિણામ આવશે. હા, આવશે. આજે 11,000 બાળકોને અમે જે ડોક્ટર એન્જિનિયર બનાવ્યા ને, તો વલ્લભભાઈ ગુજરાતની અંદર તો ટોપ રેન્ક આપતા હતા. ગયા વર્ષે એ ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા વાળા 25 લાખ બાળકોની વચ્ચે નીટની અંદર આ પીપી સવાણી ગ્રુપે 6ઠો રેન્ક આપવાનું કામ કરી દીધું. એનું નામ છે જેનિલ ભાયાણી. આખા ભારતમાં રેન્ક 6, આખા ગુજરાતની અંદર રેન્ક 1. અહીંથી વલ્લભભાઈનું સપનું જે હતું ને એ પૂરું થવાની શરૂઆત થઈ. આવા અનેક જેની આવનારા સમયમાં બહાર પાડવા છે. આવા અનેક ધ્રુવ પાનસુરિયા જેવા બાળકોને એમાં બહાર પાડવા છે. અમારા જ આ બાળકો છે. આજે આ સુભાષ માલવિયા જે 25 સેન્ટીમીટર દૂરનું વાંચી નહોતો શકતો, એ જેડવલી એડવાન્સ ની અંદર 3જો રેન્ક લઈને આવી ગયો. તમે પણ તમારા બાળકોને સુભાષની જગ્યાએ જોઈ શકશો. તમે પણ તમારા બાળકોની એ જેનિલની જગ્યા પર જોઈ શકશો. તમે પણ તમારા બાળકોને એ 65 લાખનું પેકેજ અપાવી શકશો. તમે પણ તમારા બાળકને 1.5 કરોડનું પેકેજ અપાવી શકશો. તમે પણ તમારા બાળકને 25 લાખ 30 લાખનું પેકેજ અપાવી શકશો. બસ જરૂર છે એક શરૂઆતની. આના માટે અમારી ટીમ એ જે સીએપી ની અંદર અમારી ટીમ બેઠી છે, આજના દિવસે કદાચ કોઈ વાલી ઈચ્છતા હોય કે અમારે રજીસ્ટ્રેશન કરાવવું છે, અમારા બાળકને પીપી સવાણી સાથે જોડવું છે, આ રિઝલ્ટ આવશે એટલે તમને 10% થી 100% ની સ્કોલરશિપ તો મળવાની જ છે. પરંતુ આજના દિવસે કોઈ વાલી ઈચ્છતા હોય ને કે અમારે આજે રજીસ્ટ્રેશન કરાવવું છે, તો આજે 10% બીજી એક્સ્ટ્રા આ વલ્લભભાઈ તરફથી તમને આપવામાં મતલબ 25% મળશે. તેમાં બીજી 10 એડિશનલ 35 મળશે, બીજી 10 એડિશનલ કઈ નહીં મળે તો 10 તો મળશે. પણ આજે 5,000 રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવો. હું ઈચ્છા રાખું કે અહીંયા બેઠેલા તમામ વાલી તમારા બાળકો માટે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરો. આ 5 વર્ષ તકલીફ પડશે, આવનારા 50 વર્ષ સરળ થશે. એટલા માટે વિચારવાનું ચેન્જ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતાની જય. વંદે માતરમ. તમારા બાળકો છે એ સામે ક્રિકેટ ગ્રાઉન્ડ ની અંદર છે. તમે તમારા બાળકોને લઈને પર્સનલી કઈ વાત કરાવવા ઈચ્છતા હોય ને તો અમારા એક્સપર્ટ કાઉન્સિલર અમારા સીએપી ડિપાર્ટમેન્ટમાં મળશે. કોઈને પૂછજો કે સર સીએપી ડિપાર્ટમેન્ટ ક્યાં છે. થેન્ક યુ. सभी लोग सामने क्रिकेट ग्राउंड में चले जाओ.
इधर आ जाइए सभी लोग राइट हैंड साइड पे चले जाइए इधर ग्राउंड में सीधे चले